હલો, હલો. મનસુખભાઈ, હા ઉત્તમભાઈ રાઠોડ બોલું છું. મારી વાત પૂરી ન થાય ને ત્યાં લગી તમે ફોન ન કાપતા. હા તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે 3 મહિના પછી તમે છો ને અમે જીતો. તમે એક સાંસદ તરીકે આપણા સમાજના જ લોકોને જે ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે? કઈ કઈ બાબતનો? હવે તમારો વિડીયો ગામ આખામાં ફરે, કઈ બાબતનો શું તમે જાહેર મંચ ઉપરથી બોલો છો? હા તો પણ હું તે તો કેટલું બોલું છું એવું તો પણ હું બોલ્યો છે. તમે બોલ્યા એમાં કે 3 મહિના પછી તમે જોઈ લોજો, હું જ પાછો આવવાનો છું, પછી તમે જેટલા તો નડો આવવાનો જ છે ને, અમે જ જીતવાના, ભાજપ જ જીતવાના છે. એટલે તમને અભિમાન છે? હા તમે જેવું માનો તે ભાજપ છે, બીજો કોઈ જીતે ના. તમે એક વિચાર કરો કે અત્યારે આપણા આદિવાસી સમાજની કઈ પરિસ્થિતિ છે. મણિપુરની ઘટનાથી માંડી અને આપણા આખા આદિવાસી પટ્ટાની અંદર અનુસૂચિત 5 ને 6 નો જે અમલ નથી થતો, છતાં પણ તમે આ સત્તાના જોરથી અભિમાનથી જે સમાજની સામે જે નોર અભિમાન નહીં, અભિમાન તમે લોકો તમારે અભિમાન ને તમે તમારામાં આદિવાસી લાગણી હોય ને તમારી સાથે તમે એટલા ભાષામાં વાત કરો. પ્રોટોકોલ પ્રમાણે તમે એક સાંસદ છો ને એટલે સવાલ કરું છું. અને તમને રાઈટ નથી મને કહેવાનો, તમને કોઈ અધિકાર નથી મને સલાહ આપવાની. તમે કોણ મોટી ટોપી થઈ ગયા સલાહ આપવાવાળા? નથી દેતો. તમે એક સાંસદ તું છો. કોણ મોટી સલાહ આપવાવાળી? કઈ જોડ તું જાણની મૂડી છે તું? અરે ભાઈ, ઝાડની મૂડી નથી. હું એક ભારતનો નાગરિક છું. અરે તું ગમે તેટલો ટોપી હોય ને, ગમે તેટલો ટોપી હોય, મારે કઈ પડી નથી. એટલે તમારો મતલબ કહેવાનો એમ છે કે હા તમે જે તું તમારી કોઈ રીતે હાલો છો થાય એ થોડીક બરોબર ભાડો કરી લેજે જા. હે? તું થાય તે થોડીક ભાડો કરી લેજે તારેથી. સાહેબ તમે અમે પાર્ટીની વિચારધારામાં કામ કરવા વાળા લોકો છે. અમે પાર્ટીની લાઈનમાં ચાલવા વાળા લોકો છે. અમારો પાર્ટીનો એજન્ડા લઈને અમે ચાલીએ છીએ. તમારા પ્રમાણે નથી ચાલવાનું અમારે. સમાજની પીડાને કઈ લેવા દેવા નથી ને એનો મતલબ? મારે પાર્ટી સાથે લેવા દે. પાર્ટી સાથે તમારે સમાજને જે તકલીફ છે ને હા મારા પાર્ટી સાથે તું રેકોર્ડિંગ કરે ટોપીના સમાજ હોય ને તારી સાથે હું મારી વાત કરું. તું તો કોણ મોટો ટોપી છે? હું હમણાં કમ્પ્લેન કરું ભોસડીના તારા વિરુદ્ધમાં. ધમકી આપે છે ને માંદર ચોટ. એમ નહીં, હું આદિવાસી છું તો તમે મને એ ધમકી આપે છે ને તું મને? જોવો, ધમકી તો તમે મને આપી છે, પેલા સાંભળી લ્યો. સાંભળો, ગાળ તમે બોલ્યા છો, ધમકી તમે મને આપી છે. ના ના તો હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું. તું બોલે, તારી ભાષા બધી સમજણ પડે છે. તમારી ભાષા છે રે ઈ કેવી છે? તારી સફાઈ રેવા દે. તું રેવા દે તારી સફાઈઓ. મોટા ભાઈ, આ સફાઈ નથી, હજી સમજી લ્યો. તું રેવા દે તું રેવા દે. તારી કોઈ સલાહ નહીં. તારે જેટલી ધમકી આપી ને તેટલી આપ. નથી મોટા ભાઈ, આ સલાહ નથી. અરે તમારી, અરે વાહ બુદ્ધિશાળી, વાહ. આવી ગયા તરત પાટલી બદલી નાખી આખી વાતની. અરે તું ગધેડીના, તને મેં ઓળખું સારી રીતે. હા તું તારી સફાઈ રહેવા દે તું. છો કે નહીં એટલે મેં તમને જવાબ આપ્યો. હા તારા જીવન મારે કોઈ સલાહની જરૂર નથી. મારે તમને સંવિધાનિક ધોરણે રજૂઆત નહીં કરવાની? તું મને પૂછો વાળો કોણ? અરે સંવિધાનિક ધોરણે સમાજનો વ્યક્તિ બોલું. ના તને પૂછતો નહીં. તું ગુંડો માણસ છે. હે? તું ગુંડો આતંકવાદી જેવો લાગ્યો મને. અરે રે તમે સાચી વાત. તું જે ભાષામાં વાત કરીને મને એવું લાગે કોઈ ડાઉટફુલ લાગે છે. અત્યારે આ શબ્દ બોલો છો સાહેબ મારી સાથે. ના મને તો તું નીચ ને નાલાયક માણસ લાગ્યો. આવી વાત કરે છે. હું તમને સંવિધાનિક વાત કરું છું, એ નાલાયક વાત. ના નીચ ને નાલાયક છે તું. હું તમને જે સંવિધાનિક ધોરણે સાહેબ તમારી લંપટ માણસ જે તમને સવાલ કરે ને એ નીચ ને નાલાયક જ હોય. હા તું લંપટ માણસ છે. એક નંબર તો લંપટ નીચ માણસ છે. તો કઈ સવાલ કરો એટલે તમે દેશદ્રોહી થઈ જાવ, ધર્મ વિરોધી થઈ જાવ. તમારા સ્ટેટમેન્ટ હોય છે. હા તું આતંકવાદી છે એક પ્રકારનો. હું તમને સવાલ કરું છું એટલે તમે મને આતંકવાદી કયો છો ને? હા આતંકવાદી છે તું. આતંકવાદી જ આવો સવાલ કરે. તમે જો સવાલ કરે ને એટલે માણસ તમારા માટે ખરાબ થઈ જાય. હા ના તું આતંકવાદી છે. આદત નથી, બધા લોકોની આદત છે. જેટલા લોકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે ને એ બધા જ એટલે સત્તામાં તમારી તાકાત નથી કે ભાજપ ઉખાડી શકે. અને કાયદાકીય તમને બે તમારામાં કોઈ તાકાત નથી કે ભાજપ વાળાને હટાવી શકે. તમે એનો અર્થ પણ ઊંધો લ્યો છો ને છો. તમારામાં તાકાત હોય જીતો ચૂંટણી જીતો તમારામાં તાકાત હોય તો. હા તું આવીને મેદાનમાં તારામાં તું લડી લે. તારા તું ઘંટા તને પૂછે ભોસડીના તારી બેન નો. હવે તમે મર્યાદા ઓળખો છો સાહેબ. તમે વાતનો ટ્રેક ચેન્જ કરો છો. હે ગધેડીના તું એટલે તું કોણ મોટો ટોપી આતંકવાદી છે? હા સાહેબ તમે મને આતંકવાદી કયો છો? આ બધી વસ્તુ તું જે ભાષા વાત કરે ને નક્સલવાદી ને આતંકવાદી છે તું.
સાહેબ એવો મને અનુભવ નથી, તમને હશે. હું તો એવા કોઈ વ્યક્તિને મને ઓળખતો મને નથી. લાગ્યું તારી ભાષા પરથી. સાહેબ એવો અનુભવ તમને હોય, હું તો એવા ના કોઈ ના, વ્યક્તિને તું છે ઓળખતો જ જ ને. નથી. તું છે જ, તું આતંકવાદી નક્સલવાદી જ છે.